हेलो गाइस वेलकम आ रहे तो स्वागत તમારા નવા બ્લોગમાં। તો આપણે બ્લોગ બંધ કરી નાખ્યો તો મહિના 2 મહિનાથી જેવું થઈ ગયું બ્લોગ બંધ કરી, પણ વિચાર આવ્યો તો પાછો સ્ટાર્ટ કરીએ। તો બ્લોગ આ પહેલું બ્લોગ બનાવીએ છીએ આજનું। તો અત્યારે આપણે જાણશે ખેતરમાં અને આપણે બ્લોગ બંધ કરી દીધો તો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો। અને બ્લોગનો વિચાર કર્યો ને એટલે હાથમાં મેં પણ નહોતા કે દાદા ઓફ થઈ ગયા અને પછી જો હું બીમાર પડી, પગ ફ્રેક્ચર થઈ ગયો। આ પગનું ફ્રેક્ચર થઈ ગઈ 10 ને 15 દાડા જેવું થયું। તો એમને પાટો છોડી દીધું તો ગાઈસ મને જપ નહીં કરી। તો આપણે ખેતરમાં જવાનું તો સ્કૂટર લઈ તો ખેતરમાં જઈ ગઈશ। તમારા ફોન સ્કૂટર ચલાવશે ગાઈસ, હું સ્કૂટર લઈ અને ખેતરમાં જાઉં। ચાલો ખેતરમાં જઈને તમે મળીએ ગાઈસ। ઘરેથી તો નીકળી જતો પણ શેઠમાં માસીને ઘેર પહોંચ્યો। ઇવન બાયના કે થઈ જાવ તો એ બધો ઊંઘ્યો તો બાયના કે ખાટલા આવી તો ઉઠાડા તો ના હવારી ગયો અને વાક્યા નાઈને ઉભો રહેશે। ખેતર તો ગાઈસ તો દૂર હતો એટલે છે તો અને ગાઈસ મને ફટફટ ઘરે જવું પડશે, મને બીક જબર લાગે। એટલા જો ગાઈસ આ બાજુ ખેતર બધો ખેતર, આ બાજુ ખેતર અને આ વચ્ચે આટલો રસ્તો હા તો એમાં ત્યાં મને તો ગાઈસ બીક લાગે। આમ કોઈ જ નહીં, હું એકલી છું અને આટલે 1 2 3 4 ખેતર આગવું છે અમારે ખેતર। અને ગાઈસ આ હીરો ફોન જે ગાઈસ તમને બતાવું કેમેરા, એ ફોન હું જેટલો 8માં હતી ને ત્યાંથી વાપરું, હજી મારે નવો લાવવા વિચાર પણ હું લાવી નહીં હતી। આ ફોન રહ્યો ગાઈસ એનું મારે ટફન બફન બધું ફૂટી ગયેલું। તો આપણે ઘરે જઈએ છીએ તો ઘરે જઈને તમે મળશું। તો આપણો બાઇક લઈને તો હેતર ના આવીએ છીએ પણ હેડીને ફાઇનલી હેતરમાં આવી જઈએ। આ રહ્યું આપણું હેતર ઘાસવાળું, દોડવા ફૂલ જવાય ગાઈસ ખેતર અમારું હો। તો જો આ પોણીએ જાય બસ ચાય લઈને આવી જોઈએ। બાઇક લઈને તો બાઇક તો જ ઉભરે તો ગાઈસ દૂર અને આપણે આટલા આવીએ તો ચાને લઈને આવે તો મામ્મીને ચાલ લે ગાઈસ। જો અમારે ચંદન ચોરો થઈ ગયો, મેં કેટલા દિવસો પછી આવી તો ચાલો ચા બાર લે મમ્મી। તો ગાઈસ હવે આપણે જવાનું છે ઘરે અને જો 1 2 3 પોણી બાટલા ફિનિશ ગાઈસ। કોકરા છે અને ગુલેલ હા ઓર્ડર આવ્યા હતા હમણાં તે કપાસની કેરીઓ ખાતા તે કાઢ્યા અને આ બધું લઈને ઘરે જવાનું છે હવે। તો અને મસ્ત ગાઈસ એકદમ ઝાડવાના સોય લે અને જો તમે વાયરો જેવો આવો આ બધી ઝાડ ઓ મસ્ત બરફ જેવો વાયરો આમાં ને વાદળો લાવી દીધો અત્યારે મસ્ત મોસમ કરી નાખ્યો। અને જો ગાઈસ તો આમાં આપો ઓયકેન ડોમું વાંચી મામી તો હમ જોવે છે। તો આપણે હવે જાણશે ઘરે જઈને તમે મળશું। તો મિત્રો 5 વાગી ગયા કમ્પ્લીટ અને આપણે બેસી દોવાની જો ઓને બધા દોવાનું એટલે કંઈ 17 વખત મચ્છર જબર કર્યું એટલે ધૂણું કરવાનું હો। તો એ લેબડાનું ધૂણું કરીને તો થોડી કડવી મેક આવે એટલે ડોબો કર્યું ના કોઈ નહીં એટલે જો ગાઈસ ઓને કર્યું ડો એટલે કૂદી જાય વચમાં એટલે દેવતા લગાડીને ધૂણું કરીને તમે બતાવીએ। તો ગાઈસ ફાઇનલ ધૂણું થઈ ગયું ને જો હા કે નહીં મચ્છર બધું બાજી જાય હાલ જશે જતું ફટફટ ગાઈસ। ધૂણું તો થાય ને કરવો નહીં થાય ને એટલે આમ એવું થઈ જાય જબરદસ્ત ધૂણું કરી નાખ્યું છે તો ધૂણું થાય હે। આપણે ફોનમાં ચાર્જિંગ નહીં તો રાતે વિડીયો એડિટિંગ કરવા ચાર્જિંગ જોઈશે તો ચાર્જિંગમાં મોબાઈલ મેળવી પછી બ્લોગ એન્ડ કરે ત્યાં તો હું મળી। મિત્રો અત્યારે 7 વાગી ગયા અને અત્યારે જો શોમાં આવી ગયો અને શોમાં આવીને બુનને તો દશામાં વટ લીધો કે અત્યારે આરતી નહીં કરું હું આપણે થોડી વાર રહીને જઈએ અને કાલ તો વ્રત ઉજવવાનું ગાઈસ એટલે કાલ તો બધું ખાવાનું નહીં કે બપોરે કે સેવા હું ગયા શું કોઈ કોમ ધંધો ના હોય ઓની વાઈ ના મધું ગાઈસ સુઈ ગયો। તો આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।